ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.3 એના 14 નંબરના દાખલાથી આપણે જોઈએ તો ઇન્ટિગ્રેશનમાં cos x - sin x upon 1 plus sin 2x dx. અહીં આપણે છેદમાં પૂર્ણવર્ગ બહુપદી બનાવવાની છે. અંશ એમના એમ છે cos x - sin x, છેદમાં 1ની જગ્યાએ નિત્યસમ લખીએ છીએ cos square x plus sin square x અને પ્લસ sin 2xની જગ્યાએ 2 sin x cos x માટે sin x plus cos x હોલ રેઝ ટુ સ્ક્વેર પૂર્ણ વર્ગ બહુપદી બની ગઈ. હવે છેદની કિંમત બરાબર t ધારીએ તો, એટલે કે sin x plus cos x ઇઝ ઇક્વલ ટુ t હોય તો સાઇનનું વિકલન cos x અને કોસનું માઇનસ sin x dx ઇઝ ઇક્વલ ટુ dt. ધારેલી કિંમતો મૂકીએ તો ઇન્ટિગ્રેશનમાં 1/t² dt, t² એટલે t રેઝ ટુ -2 નું સંકલન કરીએ તો t રેઝ ટુ -2 + 1 અપોન -2 + 1 એટલે કે -1/t + c. ટીની કિંમત મૂકી દઈએ sin x plus cos x. 15 નંબરમાં જોઈએ તો સંકલનમાં t³ 2x sec 2x dx. 10³ માં 10² અને 10 2x બે પાર્ટ પાડ્યા. હવે 10² 2x ની જગ્યાએ sec વર્ગ 2x -1 sec 2x અને 10 2x dx. હવે sec 2x ઇઝ ઇક્વલ ટુ t ધારીએ તો તેનું વિકલન sec x નું વિકલન sec x * 10x. તો sec 2x નું વિકલન અહીં આવશે sec 2x * 10 2x અને x ની હારે સહગુણક છે એક ગુણાકારમાં 2 dx ઇઝ ઇક્વલ ટુ dt. એટલે કે ધારેલી કિંમત રકમમાં મૂકીએ તો 1/2t² - 1 આ 2 અહીં નીચે આવી જશે અને સંકલન કરીએ તો t² નું t³/3 અને 1 નું t. ધારેલી કિંમત મૂકી દઈએ એટલે 1/6 sec³ 2x - 1/2 sec 2x + c. હવે 16 નંબરમાં 10⁴x dx સંકલનમાં તો 10² × 10² લખ્યો. એક 10² x ની જગ્યાએ sec વર્ગ x -1 લખ્યા. સાદો ગુણાકાર 10² x × sec વર્ગ x અને -10² x dx બંનેને અલગ અલગ સંકલન આપીએ છીએ. હવે અહીં ફરીથી 10² x નું નિત્યસમ લખીએ તો sec વર્ગ x -1 × dx. ઇન્ટિગ્રેશનમાં 10² x sec વર્ગ dx એટલે અહીં આપણે f(x) × f'(x) જે આપણે અગાઉ જોયું હતું એમ કે 10x = t લઈએ તો sec વર્ગ x dx = dt એટલે t³/3 મુજબ આ પદનું સંકલન t³x/3. બીજી રીતે કહીએ તો આપણે એવું જોયું હતું કે f(x) ની n ઘાત × f'(x) જો હોય તો f(x) ની n+1/n+1 તો અહીં t³/3 sec વર્ગ x નું સંકલન 10x અને 1 નું સંકલન x. 17 નંબરમાં sin³ x plus cos³ x ના છેદમાં sin વર્ગ x × cos વર્ગ x dx. અંશના બંને પદને અલગ અલગ છેદ આપીએ તો સાદુરૂપ આપતા અહીં sin વર્ગ દૂર થાય તો એકવાર સાઇનના છેદમાં cos એટલે 10 અને sec x × 10x અને એવી જ રીતે અહીં cosec x × cot x. sec x × 10x નું સંકલન sec x અને cosec x × cot x નું સંકલન -cosec x + c. 18 નંબર I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં cos 2x plus 2 sin square x upon cos વર્ગ x. cos 2x નું સૂત્ર 1 - 2 sin વર્ગ x plus 2 sin વર્ગ x upon cos વર્ગ x. પ્લસ માઇનસ દૂર થાય અને 1/cos વર્ગ એટલે sec વર્ગ x અને એનું સંકલન 10x + c. 19 નંબરના દાખલામાં આપણે જોઈએ તો સંકલનમાં 1/sin x × cos³ x dx. છેદમાં આપણે cos x વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો અહીં cosની 4 ઘાત એટલે secની 4 ઘાત અને છેદમાં 10x dx. અહીં sec વર્ગ × sec વર્ગ x લખ્યા અને x sec વર્ગ x ની જગ્યાએ નિત્યસમ એટલે 10² x + 1 લખીએ છીએ. બંનેને અલગ અલગ છેદ આપીએ તો 10x + 1/10x × sec વર્ગ x dx તરીકે. હવે 10x = t ધારી લઈએ તો sec વર્ગ x dx = dt.
ધારેલી કિંમત રકમમાં મૂકીએ તો t પ્લસ 1/t ઇન્ટુ dt. ટીનું સંકલન t²/2 અને 1/tનું સંકલન log mod of t પ્લસ c. ટીની જગ્યાએ 10x લખીએ તો 10^2x/2 પ્લસ log mod of 10x પ્લસ c. 20 નંબરના દાખલામાં ઇન્ટિગ્રેશનમાં i = ઇન્ટિગ્રેશન cos 2x cos x પ્લસ sin x નો સ્ક્વેર. અહીં cos 2xનું સૂત્ર cos²x માઇનસ sin²x લખવાનું, એકવાર પ્લસ એકવાર માઇનસ. અવયવ પ્રમાણે એકવાર પ્લસ દૂર થાય અને માઇનસ લખીને છેદમાં પ્લસ. અગાઉ કર્યા પ્રમાણે છેદની કિંમત બરાબર t ધારીએ તો અંશની કિંમત બરાબર dt, એટલે કે 1/t dt. એનું સંકલન આવશે log mod of t પ્લસ c, એટલે કે log mod of cos x પ્લસ sin x પ્લસ c તરીકે. 21 નંબરમાં જોઈએ તો ઇન્ટિગ્રેશનમાં sin ઇન્વર્સ ઇન્ટુ cos x dx. cos x ની જગ્યાએ sin π/2 માઇનસ x લખીએ તો sin ઇન્વર્સ અને sin દૂર થાય એટલે π/2 માઇનસ x. સંકલનમાં π/2 અચળ પદ આગળ અને 1નું સંકલન x અને xનું સંકલન x²/2 પ્લસ c તરીકે. 22 નંબરમાં જોઈએ તો સંકલનમાં 1/cos x માઇનસ a અને cos x માઇનસ b dx તરીકે. અહીં અંશમાં આપણે sin x માઇનસ b અને માઇનસ x માઇનસ a તરીકે સાદુરૂપ આપીએ તો x દૂર થાય, sin a માઇનસ b વડે આપણે ગુણાકાર કર્યો કહેવાય, તો એ જ પદ વડે આપણે ભાગાકાર કરીએ. અહીં હવે sin આલ્ફા માઇનસ બીટાના સૂત્ર પ્રમાણે sin આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા sin બીટા મુજબનું સૂત્ર લખ્યું. પેલું પદ એમના એમ અને છેદ એમના એમ, બંનેને અલગ અલગ છેદ આપી અહીં તો સંકલનમાં 1/sin a માઇનસ b આગળ લખી નાખીએ તો 10x માઇનસ b માઇનસ 10x માઇનસ a dx. બંનેને અલગ અલગ સંકલન લખીએ તો 10xનું સંકલન log mod of sec x મુજબ log mod of sec x માઇનસ b માઇનસ log mod of sec x માઇનસ a પ્લસ c. લોગમાં બાદબાકી હોવાથી ભાગાકાર અને સેકનો વ્યસ્ત કરીએ તો કોસ લખી શકાય, માટે છેલ્લે 1/sin a માઇનસ b log mod of cos x માઇનસ a upon cos x માઇનસ b પ્લસ c તરીકે. હવે બે વિકલ્પો. 23 નંબરનો sin વર્ગ x માઇનસ cos વર્ગ x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x. અહીં બંનેને અલગ અલગ છેદ આપીએ તો બાકી વધશે sec વર્ગ x માઇનસ cosec વર્ગ x dx. ત્રિકોણમિતિય સાદુરૂપ મુજબ sin વર્ગ x દૂર થાય 1/cos વર્ગ એટલે sec વર્ગ. એવી જ રીતે અહીં sec વર્ગ x નું સંકલન 10x અને માઇનસ cosec વર્ગ x નું સંકલન cosec વર્ગનું માઇનસ કોટ એટલે માઇનસ માઇનસ પ્લસ, તો 10x પ્લસ કોટ x પ્લસ c. એ વિકલ્પ અહીં જવાબ આવશે. 24 નંબરમાં ઇન્ટિગ્રેશનમાં e⁻x 1 + x અપોન cos વર્ગ e⁻x dx. અહીં આપણે જોઈએ તો e⁻x ઇન્ટુ x એના બરાબર આપણે જો t ધારી લઈએ તો એનું વિકલન કરી અને આપણે આગળનું પદ લખીએ એટલે e⁻x એમના એમ xનું 1 + x એમના એમ અને e⁻x dx ઇન્ટુ dt. e⁻x કોમન લઈએ તો 1 + x dx = dt. ધારેલી કિંમત રકમમાં મૂકીએ તો sec વર્ગ t dt અને એનું સંકલન 10t પ્લસ c. ટીની કિંમત મૂકીએ તો e⁻x ઇન્ટુ x અને અહીં આપણે વિકલ્પ મુજબ જોવા જઈએ તો 10x e⁻x પ્લસ c, એટલે કે બી નંબરનો વિકલ્પ જે છે એ અહીં સાચો વિકલ્પ ગણાશે.